હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. ગાઈસ, આજે તબિયત ખરાબ છે. ગઈકાલ સાંજથી તબિયત બગડી ગઈ ગાઈસ. અવાજ પણ નહીં નીકળતો ગાઈસ. તાવ, શરદી, ખાંસી, થોડું તબિયત બગડી ગાઈસ. હોસ્પિટલ જઈને આવ્યા, મેડિસિન લઈને આવ્યા છું. જુઓ, દવા. બસ લગભગ 2-3 દિવસ દવા લેવાની છે, પછી આપણી તબિયત રિકવર થઈ જશે. બસ આજે તો ક્યાંય બાઇક રાઈડ નહીં થાય. જસ્ટ ગાઈસ, આઈ થિંક અપડેટ કરી દઉં એટલા માટે બ્લોગ કર્યો. બાકી તમારા બધાના દિલથી આભાર કે તમે લોકો આટલો બધો સપોર્ટ કરો છો એક પરિવારની જેમ. ગાઈસ, જિંદગી છે, તબિયત ખરાબ થાય, પાછી રિકવર થઈ જાય, આવું રોટેશન ચાલતું જ રહે ગાઈસ. નો પ્રોબ્લેમ ગાઈસ, બટ 2-3 દિવસ તબિયત ઠીક થઈ જશે. થોડું આરામ કરવાનું છે. આજે ક્યાંય નહીં જવું ગાઈસ, જસ્ટ આરામ કરીશ. અને બસ ગાઈસ, આપણા KTM નંબર પ્લેટ પણ મતલબ કે એપ્લાય માટે કરી દીધું છે. સો આવતીકાલે નંબર પ્લેટ આવી જશે. જોઈએ ગાઈસ, કાલે તબિયત ઓકે થઈ જશે તો નંબર પ્લેટ એપ્લાય કરવા માટે જઈશ. બાકી ગાઈસ, જોઈએ આવતીકાલે શું થાય છે. આઈ ડોન્ટ નો, લગભગ થઈ જશે. અને અત્યારે તો તબિયત ગાઈસ થોડી વીક છે, એટલા માટે બાઇક રાઈડ નહીં કરું. લોગ માટે ઘરેથી નહીં જવાનો. દુઆ કરજો ગાઈસ કે જલ્દી તબિયત રેડી થઈ જાય. બાકી ગાઈસ, આપણી તબિયત રિકવર થઈ જાય પછી આપણા બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દઈશું. બાઇક રાઈડના અને ઘણી બધી ગાઈસ પ્લાનિંગ કરેલું છે. સો એના બ્લોગ ચાલુ થઈ જશે. અત્યારે થોડો તાવ, શરદી, ખાંસી આવું બધું થઈ ગયું ગાઈસ. જોઈએ ગાઈસ કેટલા દિવસ થશે રિકવર થવામાં. બાકી આપણે મેડિસિન તો લઈ દીધી છે અને હોસ્પિટલ પણ જઈને આવ્યો. સાહેબ તો એવું કહેતા હતા કે 1 દિવસની મેડિસિન લઈ જાઓ, થઈ જશે રિકવર. પણ હું 2 દિવસની લઈને આવ્યો છું, કેમ કે કદાચ ના થાય તો વધારે હોય તો જલ્દી થઈ જાય એટલા માટે. અને ગાઈસ, KTMની નંબર પ્લેટ એપ્લાય થઈ જાય આપણા બાઇકમાં, પછી આપણા R15 બાઇકમાં પણ મોડિફિકેશન કરવાનું છે થોડા ઘણું, જે બી યોગ્ય લાગે એ. બાકી જોઈશું ગાઈસ શું મોડિફિકેશન કરવાનું થાય છે. તમે બધા કોમેન્ટમાં સજેશન કરજો. એનું પ્લાનિંગ હજુ સુધી કરી નથી. એનું પ્લાનિંગ જ્યારે બી થશે ત્યારે હું તમને બ્લોગમાં બતાવીશ. તો તમે બધા ચોક્કસથી કોમેન્ટમાં સજેશન કરજો. બહુ મજા આવશે ગાઈસ. અને આપણું R15 જે ન્યૂ લુક મોડિફિકેશન થવાનું છે, નેક્સ્ટ લેવલ ગાઈસ, બહુ મજા આવશે. જોઈએ કેટલા દિવસ પછી એ બધું કામ કરવાનું થાય છે. અત્યારે કોઈ પ્લાનિંગ છે નહીં, પણ મોડિફિકેશન કરવાનું ફાઇનલ છે ગાઈસ. તો ચલો ગાઈસ, આજના વિડીયોમાં આટલું જ. અને બીમાર છું એટલા માટે ગાઈસ વધારે બ્લોગ નથી કરતો. સો સોરી ગાઈસ, મળશું નેક્સ્ટ વિડીયોમાં.